હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો ને? નો મજામાં તો આપણે બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાદવમાં. ત્યારે સરસ મજાની ગુડ મોર્નિંગ વાગી ગયા છે 9:15 થઈ ગઈ છે ને આપણે નાઈ ધોઈને પણ મસ્ત કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. મારા બા ઊભા છે કાબા. હા, અને જો ચા બનાવ્યો હતો ને તે ચા પી લીધો છે ને ધોઈને નાવાનું બાકી છે ને પેલા એ છે ને માથું ધોઈ નાખે. એનું કાંઈ તમને આમ કંઈક ખબર હોય ને તો કોમેન્ટ કરજો. કેમ થોડું પેલા માથું ધોઈ નાખ પછી ના ઠીક. અને મારી મમ્મી જો આજ ઘરે છે કારણ કે આજે એટલા બધા ઘરે જ છે કારણ કે મારા દાદાને છે ને લાપસી છે ને એટલે આજે છે ને કોઈ કામે નહીં ગયો. આજે છે ને બધા ઘરે ને ઘરે છે. મમ્મી તમે અમે આ જીવન કટેલું હારી કરીએ તેવી ઠીક ઘી હા સારું કરી નાખ્યું. હા રાંધવાનું નથી ને એટલે આજ તો જો કાંઈ રાંધવા નથી ના જમવા જવાનું છે. લાડુબાનું એટલે જમવા જવાનું. હા, લાડુ બને નોલે એટલે આપણને મસ્ત મજાની છે ને ભૂખ લાગી ગઈ છે. આપણે છે ને મસ્ત મજાની નાસ્તો લઈ આવ્યા છે. નાસ્તામાં છે જો તરબૂચ છે, પછી વાઇટકા, ગોલમોલ, હાથી ઘોડા અને નૂડલ્સની હળી. કારણ કે સવારમાં શિરાવા નહોતા ને એટલે છે ને તારમાં ભૂખ લાગી ગઈ છે. આજે રજા હોય એટલે શિરાવાનું ન હોય કારણ કે સવારમાં છે ને નાયા વગર છે ને કામ કાંઈ ખાવું ન ભાવે. કાં થોડી મને નથી ખબર ખોટું હું બોલ છો. હું કે સમજાઈ ગયો ને થોડી ડોળા કી ફાડે છે. હાલો તો આપણે છે ને પેલા સવારનો નાસ્તો કરી લેવી ને સવારના નાસ્તામાં છે કુરકુરિયા. જો આપણે કરી લીધો છે ને આ બે છે ને પૂછ્યું છે ખા ધોળી ને કૃષ્ણા બે કા કૃષ્ણા હા નાચજો પણ મોઢું ફેર્યું કે છે માથું જો ને જીવાડ્યું નથી. તારે ક્યાં જવું છે? અમે ઓળી નાખશું. એ કૃષ્ણ એ તો અમે ઓળી નાખશું. તમારી બેન એમ સમજો ખરાબ પણ અને મારી મમ્મી આમ જો નથી ઓળવતા. મમ્મી તમે મંગાવું ખાવશો? આ બી દાંત કાઢે છે. અને જો તડકો કેટલા વાગી જશે? વાગી જશે 10:30 ને તડકો કાંક આવો છે. સવારનો તડકો ન કહેવાય હવે તો છે ને કોઈ પાન જમવા જવાનું છે કાકી ના જોતું બે કેમ કરે છે. મારે કે કાંઈક કેવું નહીં. ચાલો તો કન્ટિન્યુ લખો બધે બની આવી ગયો. સરસ મજાનો રોંઢાનો સમય થઈ જશે અને બહુ ગરમી થઈ ગઈ ને આપણે મસ્ત મજાના જો નાઈ ધન પાછા કમ્પ્લીટ તૈયાર થઈ જશે ને થોડી તું શું કરશો? ખીચડી વળશો એમને? જો ખીચડી નાંધણ મેં દીધું છે ને એ છે ને ખીચડી હારી કરે છે કાંઈ છે ને એમ કાંઈ છે નહીં ને એવી રીતના બધું જોવે છે ને ઝાટકતા આવડે છે થોડે તે ખારું આવડે છે. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશો ને ન મજામાં હોય તો આપણો બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં આવી જઈશું. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જાનભાઈમાં. અત્યારે જો મસ્ત મજાનો છે ને રોંઢાનો સમય થઈ ગયો છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે. જો હજે છે ને કેટલા વાગ્યા છે? 6 વાગ્યામાં જે 10 મિનિટની વાર છે કારણ કે જો બે કાંટો આવે ત્યારે છે ને 6 વાગે 10 નહીં 6 વાગે ને જો રેતીને એવું બધું સાળવાની કામગીરી શરૂ હતી ને જો અંદર છે ને બધું પ્લાસ્ટરનું કામ શરૂ છે અને ઉપર જો મારા દાદાને એ બધું અહીંયા છે ને એક બેલું છે ને સડાવવાનું છે પારા ફિટિંગનું એટલે એના ઉપર એ કામ શરૂ છે. આપણે અત્યારે નવરા શાંતિ કીધું અત્યારે બ્લોગનું સ્ટાર્ટિંગ તો ફરી વાળું જો રોડ કાંઠાનો બી આવી રહ્યો છે કાંક આવો ને રેખું માસી હતા ને આવ્યા છે. રેખું માસી એમાં મમ્મીમાં ઉપાન બધા છે કા રેખું માસી જોઈએ ને બેન થારો ને તું શરમાઈ જા. હા એમાં હું આજી જા આ બાજુ જો એવી કાંક કામગીરી શરૂ છે.
સૂનો લગાડવાનું સામેથી ન કરમ તડકો આવે છે હું ભરી સીવી તો અને જુઓ અહીંયા પણ મસ્તીનું સરસ મજાનું પ્લાસ્ટર થઈ ગયું છે આપણે તો હાલો મિત્રો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો તો મેકી દીધી છે ને હવે છે ને શાક સુધારે છે નહીં હા શેનું શાક કરવાનું કોડીની છે એ બાપા મને ન ભાવે કોઈ બીનું કાપી પાછી કઢી હા એ વાત થાય છે અને ધોળી કાલ શું છે ખબર છે કાલ નથી ખબર મારો દિવસ છે ને ઈ ભૂલી ગઈ બોલ મને. હા તારો બર્થડે છે હા કાલ છે ને મિત્રો મારો જન્મદિવસ છે બર્થડે છે એટલે છે ને આજ એડવાન્સમાં છે ને હેપી બર્થડે લખી આવજો નહીં કાલ જો કે મારો આ બ્લોગ આવે ને કે મારો જન્મદિવસ હશે નહીં હા એટલે છે ને કોમેન્ટમાં હેપી બર્થડે બધા લખી વાળજો તું કઈશ દોડી કઈ એડવાન્સમાં હેપી બર્થડે હા થેન્ક યુ આપણે આવી ગયા છીએ વનડે જો મારી મમ્મીને એને ભેંસ દોવાની છે ને તે વનડે આવી ગયા છીએ કેમ હા હો હંડે આવી ગયા હા પણ તમે દેખાતા નહીં બહુ આપણે ઝાડવા ચારે બાજુ હોય છે ક્યાંક દેખાવી હા એ વાત થાય છે ભેંસ દોવાની છે ને એટલે કામ આજ તો જો અંધારું થઈ ગયું ને એમ તોય બાકી કામ એમ ઠીક મમ્મી ગાંગરે છે નાખો હા એ વાત થાય છે હો મમ્મી આ બાજુ જો ગાંગરે છે અને લાઈટ ને એવું સારું કરવું પડશે જો જો મિત્રો આપણે છે ને મસ્ત મજાની જો લાઈટ ચાલુ કરી વાળી છે ને પાણી તરફ લાગી છે તો ચિંતા પાણી પી લેવી પાણી જો ભરી લીધું છે ને છે ને મસ્ત ઠંડુ ઠંડુ વંડે પાણી હોય ને એટલે એમ થાય છે કે વંડે જઈને પાણી પીવું છે પાણી તો જો આપણે પી લીધું છે ને આ બધા જો ખામણા છે ને પાણી નાખવાની જે બાકી છે ને દ્રાક્ષ ખાવ્યા કાઢી એ દ્રાક્ષ લઈ લીધી હવે છે ને પેલા આપણે છે ને ખામણા ને પાણી ખાઈ નાખી દેવું ને મારી મમ્મી છે ને દોવે ને કાપડી એ કામ કીધી વાળવી આપણું કામ છે ને બધા ઝાડવાનું છે ને પાણી ને બધું પાવાનું મારસી હોય છે ને કોઈ એટલે કોઈ પાણી ન પાય એટલે છે ને આપણે જ પાવાનું તો આપણે છે ને કાંઈ પેલા પાણી પાઈ દઈએ આમાં પાણી પાવાથી પાણી તો જો પાઈ દીધું છે ને હવે છે ને ફળે એમ પાણી છાંટવાનું છે ને તો આપણે જો મસ્ત મજાની મોટર ચાલુ કરી દીધી છે ને ઝાડવાને બધે છે ને પાણી પાઈ દઈએ કે મસ્ત લીલા લીલા સમ થઈ જશે એમ એટલે છે ને હવે પેલા બીજી પાણી છાંટી દેવી ટાઈમ કામ કરવા માંડી પાણી તો છાંટી દીધું છે ને એવું થાય છે કે વરસાદ આવી ગયો ને એવી રીતના છાંટી દીધું બધા ઝાડવાનું પાણી છાંટી દીધું છે એમ અને ગારો ગારો કરી વળ્યું છે કા મમ્મી હા ઠંડો ઠંડો પવન આવે ને હા હવે ઘરે જવાનું છે કા હા જો બધું પલાળી દીધું છે તો પેલા ઘરે જઈને પાછા મસ્ત કન્ટિન્યુ લોકોમાં ત્યાં રહીશું જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને ફરીવાર તમારી સામે રજૂ થઈ જશે અને જો મમ્મી છે ને રોટલી કરસ કા મમ્મી અને રેખુ માસી બેઠા છે કા રેખુ માસી રોંઢે પણ તમે શરમાઈ જતા અહીં પણ મારું વેહ નો થારો એટલે હું શરમાઈ જ જાઉં ઠેક જય માતાજી જય માતાજી જય જાનબાઈ માં કેમ છો બધા યુટ્યુબ ફેમિલી એકદમ મજામાં તમે કેમ છો અને જો કોઈ છે ને રેખુ માસીની ચેનલ ઉપર ન જોતા હોય ને તો બધા છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો એમાં શોર્ટ વિડીયો મસ્ત મસ્ત મૂકે છે કા રેખા ગઢાદરા હા અમારી ચેનલનું નામ છે રેખા કથા હમ તમને આમ વાંચવાની મજા આવે ને એવા વિડીયો હશે તમારે હા હા એટલે એ ચેનલને છે ને ફટાફટ બધા છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો રેખા ગઢાદરા અને જોકે છે ને કોમેન્ટ બોક્સમાં નહીં નાખી પણ તમે બધા છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો મમ્મી જય માતાજી અને મીતો ને જો નિખિલ ને મારા મામા તઈને ઓલા પણ બેઠા છે અત્યારમાં જોઈએ છે નવરા છા નહીં ધોઈને નવરા છા પાછળના બે કા આજ તો આખો દી બધા છે ને થાકી ગયા છે ને મારા બાઈને બોલવાતું છે તો હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો કઈ કરશો જય માતાજી હલો નાન ખટાશ ખાવા હા જો નાન ખટાશ ખાશો એમ ને જો નાન ખટાશ છે ને વિજય સુરતથી લાવ્યા હતા ને સુરતની નાન ખટાશ તને બધાને ખબર તો છે કે ના છે ને બહુ આમ સ્પેશિયલ છે રહીમામાં તમે કાંઈ કહેશો રહીમામાં કાંઈ નહીં કે તો હાલો મિત્રો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો
તો જો ફેમિલી આપણે વ્યવસ્થિત ઘરે ને મારી મમ્મી પડતું મેં કે તપેલું કેમ હું લ્યો છો ફ્રીજમાંથી મરચા અલ્યાસ બરફ નાખો ને બાકી છે એમ સાઈસમાં વન ડે બાકી રહી ગયો હાલ તો પેલા છે ને બરફ નાખી દી પછી કાળા દૂધ પાઈ દેવી મારે બધું દૂધ હમણાં ઘંટી હતા કા મમ્મી હવે તો રોટલી કરી વાળી જો થોડી રોટલી કરી વાળી છે ને હવે છે ને બરફ નાખવાનો છે અને કાનન દૂધ પાવાનું છે ને તો આપણે છે ને પેલા કાયમ કાપડું છે ને કામ કરી વાળવી મિત્રો જો જમી કરીને નવરા થઈ ગયા છે ઘાટે ખરવા હતું જો આઈસ્ક્રીમ ને ગુલ્ફી લઈ આવે છે કાબા ગુલ્ફી ખાવશો અને મહેમાન આવ્યા છે શું મહેમાન અમે નો કહેવાય રેખુ માસી કહેવાય હા રેખુ માસી નહીં તો પણ બ્લોગ માં આવી ગયા છે બીજી વાર આવ્યા હતા હા આ બર્થડે વાળા કઈ નહીં ખવડાવે અને મિત્રો કાલ ગોપીના છે ને કાલ બર્થડે છે તો બધા છે ને એડવાન્સમાં હેપી બર્થડે લખી નાખજો અને એમાં ઉપાની બધા ગુલ્ફી ખાવા માંડ્યા ખાવ ઉપા અમે તો ગુલ્ફી ખાશો કૃષ્ણબેન માટે સ્પેશિયલ આઈસ્ક્રીમ હા જો આપણે હાટું છે ને કાકા આવું હાશીન જો બધા છે ને ગુલ્ફી ખાવા માંડ્યા છે તો છે ને આપણે આઈસ્ક્રીમ બાપાને બહુ ગળે બાપા લોકો બધા બન્યા રહેજો જો મિત્રો છે ને ગોપી અને ધોળી બે છે ને હવે ઘરે જાય છે અને અમે અહીંયા બેઠા છીએ કા રેખું માસી હા મહેમાન ઘરે જ આવશો કૃષ્ણા ગોપીન એડવાન્સમાં હેપી બર્થડે હા ગોપી હેપી બર્થડે એડવાન્સ વાંધો નહીં મહેમાન ઘરે જ આવશો રોકાઈ જાવ રોકાઈ જાવજે તમે બહુ આખું નથી એટલે વહી જાય બસ નહીં મળે પણ અત્યારે બળો 10 વાગ્યા રટાડ બસ નહીં મળે હાલ વહી જશું કે આખું નથી રેવા જો ને 12 વાગ્યા પછી જાયજો 12 વાગ્યા છે ને બર્થડે વિશ કરી દેવી થઈ જાય અમારે કાલ સવારમાં વહેલા જગીને અમને પાર્ટી દી દીજો હાલ તમે ઘર વી આવજો આપણે સવારમાં ઘર વી આવજો તમે તાર હા અને મી તો જો હુઈ ગયો છે સારું હાલો મહેમાન આવજો આવજો આપણે અને જો રહી મામા હુતાસ કા રહી મામા આ ઉભો થાય લઈ અને જો એવું કઈ કહેશો હુઈ જાય ગલો છતા રૂપા બેન કીધું તો એમ કે સોઈ જાવ હવે કાળા કાળા આવો છો હવે પણ ગલો બેન કરી દીધો તે બસ કાંઈ મિત્ર આજનો લોક તમને ગમે તો ગમે લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી વાળજો તો છેલ્લે જય માતાજીને જય જાનભાઈમાં તો બાય બાય મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગને ડાપવાનો જે મારો વારો હતો એટલે છે ને કીધા વગરનો છે ને આજ બ્લોગને ડાપી દીધો છે તો હાલો બાય બાય